તો આ સાથે સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બનાસકાંઠામાં ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી છે। તો આ સાથે કોર્પોરેટર ભગાવુના નારા સાથે વિરોધ કરવાના હતા અને કાર્યક્રમ કરે તે પહેલા જ બનાસકાંઠા પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે અને અટકાયત કરી છે। ધાનેરા વાવ સહિતમાં ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી છે। રાષ્ટ્રીય કિસાન સંગઠનના બેનર હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાનેરામાં પૂતળા દહનનો કાર્યક્રમ પણ યોજાવાનો હતો। આ સાથે તેની પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી છે। ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી છે। કોર્પોરેટર ભગાવોના નારા સાથે વિરોધ કરવામાં હતા અને જે બાદ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી લેવામાં આવી છે। વિરોધ કરે તે પહેલા જ પોલીસે તેઓને ઝડપી પાડ્યા છે। ધાનેરા વાવ સહિતમાં ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી। તો આ સાથે ધાનેરામાં પૂતળા દહનના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય કિસાન સંગઠનના બેનર હેઠળ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તો ધાનેરા વાવ સહિતમાં ખેડૂતો આગેવાનોની અટકાયત કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ખેડૂત આગેવાનો વિરોધ કરે તે પહેલા જ પોલીસે તેઓની અટકાયત કરી લીધી છે, શું માહિતી? સ્મિતા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આજે બનાસકાંઠામાં વહેલી સવારથી જ ક્યાંક ને ક્યાંક બધા તાલુકામાંથી ખેડૂત આગેવાનની અટકાયત કરવામાં આવી છે। આ ખેડૂત આગેવાનો કોર્પોરેટ ભગાવો દેશ બચાવોના સ્લોગન સાથે વિરોધ કરવાના હતા। 3 કલાકનો જે કાર્યક્રમ અપાયો હતો એ પહેલા જ જે કાર્યક્રમ આપે એના પહેલા જ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા પોલીસ એક્શનમાં આવી હતી। જો વાત કરવામાં આવે ધાનેરા વાવ લાખણી સહિત અન્ય તાલુકામાં જે ખેડૂત આગેવાનો હતા એ ક્યાંક ને ક્યાંક વિરોધ કરવા જાય એ પહેલા જ બનાસકાંઠા પોલીસ દ્વારા એમની અટકાયત કરવામાં આવી છે। જો વધુમાં વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય કિસાન સંઘના બેનર હેઠળ ધાનેરામાં પૂતળા દહનનો કાર્યક્રમ હતો, પણ એ કાર્યક્રમ કરે એ પહેલા જ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા પોલીસ દ્વારા એમની અટકાયત કરવામાં આવી છે અને હાલ તમામ ખેડૂત આગેવાનો ક્યાંક ને ક્યાંક પોલીસ સ્ટેશનની અંદર નજરકેદમાં જોવા મળી રહ્યા છે। જી જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે બનાસકાંઠામાં ખેડૂત આગેવાનોની અટકાયત કરી છે। કોર્પોરેટર ભગાવના નારા સાથે વિરોધ કરવાના હતા, તે જ પહેલા પોલીસે અટકાયત કરી।